આમ આદમી પાર્ટી એ ભારતીય જનતા પાર્ટીની જ ગેંગ છે। કિસાન અધિકાર યાત્રામાં આતંકવાદીઓની જેમ આમ આદમી પાર્ટીના નેતાઓએ આંદોલન તોડ્યું છે। આ પ્રકારના આક્ષેપો આમ આદમી પાર્ટી પર કરી રહ્યા છે, જે પહેલા આમ આદમી પાર્ટીનો જ ભાગ હતા અને હવે કોંગ્રેસમાં ગયા છે એવા નેતા કરસન બાપુ ભાદરકા। જે રીતે ટ્રેક્ટર રેલીનું સમાપન થયું, આપણને સૌને ખબર છે કે એના પછી એવી ચર્ચાઓ થઈ છે કે હવે તો આ આંદોલન વેરવિખેર થઈ ગયું છે। ત્યારે આક્ષેપો જે છે તે આમ આદમી પાર્ટીના નેતા પંકજ રાણસરિયા પર થઈ રહ્યા છે કે જો તેઓ આવ્યા ન હોત તો કદાચ જે આંદોલન જે છે તે સફળ થયું હોત, કદાચ આ રેલી જે છે તે સફળ થઈ હોત, ખેડૂતોની એકતા તૂટી ન હોત। અને હવે આ આખી વાતને લઈને કરસન બાપુ ભાદરકા શું કહી રહ્યા છે તેની વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। ટ્રેક્ટર રેલીનો જે પ્રકારે અંત થયો તેને લઈને ખેડૂતોમાં એક પ્રકારે એક નિરાશા જોવા મળી હતી અને તમામ જે ખેડૂતો જે છે તે તેવું જણાવી રહ્યા છે કે પાલ આંબલિયાએ જે આખા મુદ્દે મહેનત કરી છે ખેડૂતોને ન્યાય અપાવવા માટે, એ મહેનત પર જાણે પાણી ફેરવાઈ ગયું, કેમ કે આમ આદમી પાર્ટીના નેતાઓ જે છે તે રેલીમાં હતા અને તેમણે ખેડૂતોને ઉશ્કેરવાના પ્રયાસો કર્યા હતા અને તેના કારણે ખેડૂતો જે છે તે ગાંધીનગર ગયા વગર જ તેમના ગામે તેમને પરત ફરવું પડ્યું હતું। ત્યારે આ આખી જે વાત છે તેને લઈને હવે કરસન બાપુ ભાદરકા મેદાનમાં આવ્યા છે અને કરસન બાપુ ભાદરકા આમ આદમી પાર્ટી પર આકરા પ્રહારો કરી રહ્યા છે કે આમ આદમી પાર્ટી આંદોલન બગાડવા માટે આતંકવાદીની જેમ છુપાઈને આવી હતી, પણ ઊંધું પડ્યું, કેમ કે ગામડાઓ પ્રત્યે જે સ્વાર્થથી ભરેલો તેમનો ડુપ્લિકેટ પ્રેમ હતો એ બહાર આવી ગયો છે। ત્યારે પહેલા જોઈએ કે કરસન બાપુ ભાદરકાએ શું કહ્યું છે। ઘણી વખત એવું સાંભળ્યું હતું કે રાજકારણમાં નેતાઓ અમુક ગુંડાઓ, અમુક અસામાજિક લોકો રાખતા હોય છે અને સાચવતા હોય છે અને જરૂર પડીએ એનો ઉપયોગ કરતા હોય છે લોકો ઉપર દાદાગીરી કરવા માટે। પણ ગઈકાલે કિસાન અધિકાર યાત્રામાં જે કંઈ થયું એમાંથી એક નવું શીખવા મળ્યું કે એક પાર્ટી આખી અલગ ગેંગ રાખે પાર્ટીના સ્વરૂપમાં। મારે વાત કરવી છે ભાજપે રાખેલી ગેંગ આમ આદમી પાર્ટીના સ્વરૂપમાં। કિસાન ખેડૂત ઉપર થયેલા અન્યાય માટે એક અવાજ ઉઠાવવા માટે કિસાન સંઘર્ષ સમિતિ અને કિસાન કોંગ્રેસ દ્વારા આયોજિત કિસાન અધિકાર યાત્રા બાબતે આખું ગુજરાત જાણે છે, પણ ના પાડી એમ છતાં પણ જેમ મોટા મેળાવડાઓમાં, મોટા સમૂહમાં આતંકવાદીઓને ઘુસાડીને બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવે અને વાતાવરણ બગાડવામાં આવે અને લોકોનો પોઝિટિવમાંથી નકારાત્મક તરફ વલણ ઊભું કરવામાં આવે, એવું કામ બીજેપીની ગેંગ આમ આદમી પાર્ટી દ્વારા, આમ આદમી પાર્ટીના લોકો દ્વારા ગઈકાલે કિસાન અધિકાર યાત્રામાં કરવામાં આવ્યું છે। ખેડૂતો માટે લડતું હોય કોઈ અને એમાં તમને ચહેરા ચમકાવવાનો મોકો ન મળે, ગામડા ખેતી અને કિસાન ખેડૂત માટે લડતું હોય કોઈ અને એમાં તમે પાછા રહી જાઓ, તમારી આગળ કોઈ કિસાનોને સાથ સહકાર આપવા આવે તો આટલી વિઘ્ન સંતોષી માનસિકતા કેમ? મારે ગુજરાતના એક શાણા માણસને પ્રાર્થના કરવી છે, દરેક સંગઠનના સાત્વિક માણસોને પ્રાર્થના કરવી છે કે આ આપણે ગુજરાતને કઈ દિશા આપી રહ્યા છીએ। ખેડૂતોને મારે કહેવું છે કે કોઈના શબ્દોને આધારે ડિસિઝન ન લઈ જતા થોડુંક મંથન કરજો, થોડુંક વિચારજો। અમને ખબર છે કે ભૂતકાળમાં તમે ખેડૂતોને જેલમાં મોકલા તમારા ચહેરા ચમકાવવા માટે, ભૂતકાળમાં ખેડૂતોને લાકડીઓ ખાવી પડી તમારા ચહેરાઓ ચમકાવવાના સ્વાર્થ માટે। આઉટપુટ શું? ડીંગી ડીંગી, ઝીરો। સ્પષ્ટ વાત એ છે કે ગઈકાલે કિસાન અધિકાર યાત્રામાં છેલ્લે જે એક એવો વાહિયાત પ્રયત્ન કરવામાં આવ્યો, નિષ્ફળ પ્રયત્ન કરવામાં આવ્યો કે ખેડૂતોની માંગણી જે સરકાર પાસે હતી એને ક્યાંક ને ક્યાંક એ આંદોલનને તોડવાનો એક વિઘ્ન સંતોષી તરીકે બીજેપીના ઇશારે આમ આદમી પાર્ટી નામની ગેંગના માણસોએ એ પ્રયત્ન કર્યો, પણ પડ્યું ઊંધું। ખેડૂતોને મારે કહેવું છે કે કદાચ તમને મારા શબ્દોમાં વિશ્વાસ ન આવતો હોય તો એકવાર બેસીને મંથન કરજો, વિચારજો। વાસ્તવિકતા એ છે કે બધું જ શાંતિપુરા સર્કલેથી જે આપણે નીકળ્યા
આખું ગુજરાત મીડિયાના માધ્યમથી એ તરફ નજર નાખીને બેઠું હતું. સીએમ સાહેબે ખુદે સ્ટેટમેન્ટ આપ્યું કે ભાઈ ક્યાંક ને ક્યાંક કાચું કપાણું છે, કલેક્ટરની ભૂલ છે, હવે આગળ એ લોકો શું કરે હવે પછીની વાત છે. તો ખેડૂતોને લાકડી પહેર્યા વગર, ખેડૂતોને જેલમાં મોકલ્યા વગર, માત્ર મોટી સંખ્યામાં ટ્રેક્ટરો અને મોટી સંખ્યામાં ખેડૂતોને જોઈને સરકાર વાટાઘાટો કરવા તૈયાર હતી. તો તમારા એટલે કે આમ આદમી પાર્ટીના પેટમાં એવું તેલ રેડાણું, ઓહો આ તો કિસાન કોંગ્રેસને યશ મળી જશે. સાહેબ, પરસેવો પાડનારો ખેડૂત કદાચ આંદોલન કરે અને એને કોઈ સપોર્ટ કરે, હા અમુક લોકોને એવું હોય છે કે સફળતાના સાથી હોય છે, સુખના સાથી હોય છે, તૈયાર ભાણે બેસી જવાની પેલી હોય છે. જેમ એન ટાઈમે આમ આદમી પાર્ટીએ કહ્યું હતું કે અમે પણ સાથે છીએ. માત્ર અને માત્ર બધી સફળતાઓ દેખાતી હતી. હજારો ટ્રેક્ટર પોતાના ગામમાંથી નીકળી ગયા. એ જોયું એટલે એવું થયું કે ઓહો આમાં તો આપણી આબરૂ જશે, ચલો આપણે આમાં જોડાવાનું નાટક કરીએ. ખેર પછી તો અમે એમને રોક્યા હતા કે આ રીતે ગીતાજીમાં લખ્યું છે મફતનું ખાવું પાપ છે, આમાંથી પાછા વળો. તો એ એમને એમ લાગ્યું કે આવો ખેડૂતોને ખબર પડી જશે. પણ પછી પણ ભૂલ કરી. 2-5 ટ્રેક્ટર અને 10-20 લોકો જે મોકલ્યા, આ મારા શબ્દો નથી, એ ફેસ જોઈ લો તો ખબર છે કે એમાંના જ કેટલાક લોકો આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડેલા છે અને આમ આદમી પાર્ટીના જે પ્રદેશનું ટોપ નેતૃત્વ છે એના સંપર્કમાં છે ને એ કે એટલું જ પાણી પીવે છે. એવા લોકોનું એક સમૂહ સવારથી કંઈક ને કંઈક ઘૂકરાટિયું કરતું હતું. એવું લાગતું હતું પણ એમ હતું કે ચલો જવા દો, ખેડૂત છે તો બીજું ત્રીજું કંઈ થવા નથી દેવાનું. અને છેલ્લે જે એમણે ગાંધીનગર જવાની જીદ પકડી, જે ખરેખર નકશામાં હતું નહીં. આંદોલન કોઈ પણ પ્રકારનું હોય એમાં 5, 10, 15 જે નેતા હોય એની દોરવણી પ્રમાણે બધા કામ થતા હોય છે. અને જો નેતાની દોરવણી પ્રમાણે આંદોલન ન થાય તો એને આંદોલન ન કહેવાય, એને ટોળું કહેવાય. અને ટોળું ક્યારેય કંઈ એચીવ કરી શકતું નથી, માત્ર ગુનાઓ કરે છે, જે આમ આદમી પાર્ટીના મોકલેલા એ માણસો દ્વારા કરવામાં આવ્યું. એટલે ગુજરાતના દરેક શાણા માણસો અને દરેક ખેડૂત અને ખેડૂત પ્રેમીઓને કહેવું છે કે કોઈની વાતમાં, કોઈના શબ્દોમાં સીધી રીતે આવતા પહેલાં આ એક વિચારજો કે કોણે તમારા માટે તાકાતવાળો અવાજ ઉઠાવ્યો અને કોણે પોતાના ચહેરા ચમકાવવા માટેનો મોકો ના મળ્યો. તો આતંકવાદીની જેમ આટલા મોટા ખેડૂતો, આટલા વધુ ટ્રેક્ટરોની વચ્ચે ન કરવાનું કર્યું. ક્યાંક ને ક્યાંક ખેડૂતોની આબરૂ ઉપર ડટ્ટો લગાડ્યો આ લોકોના પ્રયાસથી. છેલ્લી વાત મારે એ કરવી છે કે ક્યાંક ને ક્યાંક આ આંદોલન બગાડવા તો ગયા છે, પણ સ્પષ્ટ છે આને લીધે આમ આદમી પાર્ટી એટલે કે ભાજપની ગેંગ એને નુકસાન એ થયું છે કે બધા જ ખેડૂતો એ જાણી ગયા છે. અને નહીં જાણી ગયા હોય એ થોડું મંથન કરજો એટલે જાણી જશો કે આમ આદમી પાર્ટીનો ખેડૂત પ્રત્યેનો પ્રેમ ગઈકાલના બનાવ પછી ડુપ્લિકેટ સાબિત થયો છે. ગામડા અને ખેતી પ્રત્યેનો જે પ્રેમ છે એ ડુપ્લિકેટ છે. માત્ર પોતાના ચહેરાઓ ચમકાવવા માટે, પોતાના બેનરને મોટું કરવા માટે ગામડાઓનો, ખેતીનો અને ખેડૂતોનો ઉપયોગ કરે છે. એટલે દરેક ખેડૂત અને ગુજરાત પ્રેમીઓને મારે વિનંતી કરવી છે કે ભવિષ્યમાં આવું ન થાય એના માટે દરેકે આંખ ખુલ્લી રાખવાની છે. લડો, તાકાત હોય તો પોતપોતાની રીતે લડો, બિંદાસ લડો, અથવા તો અગાઉ સમજૂતી કરીને સાથે મળીને લડો. પણ તૈયાર ભાણાવાળી વાત હોય, બીજાની આબરૂ આમ આદમી પાર્ટી કાઢવા ગઈ અને ખુદની આબરૂ ગઈ, આવું થાય એ લોકશાહી માટે, ગુજરાત માટે પરસેવો પાડનારા ખેડૂતોના હિતમાં નથી. સમજો, નહીં તો ખેડૂતો માફ નહીં કરે. પછી એ ભાજપ હોય કે આમ આદમી પાર્ટી હોય. અને ભાજપને મારે વિનંતી કરવી છે કે આવી પાર્ટીના સ્વરૂપમાં ગેંગો રાખીને ગુજરાતને અને ખેડૂતોને, પરસેવો પાડનાર લોકોને, કોઈ પણ વર્ગને હેરાન કરવાનું પાપ ન કરો. જય હિન્દ, ભારત માતા કી જય. જય જવાન, જય કિસાન. ખેડૂતો મંથન કરજો, વિચારજો, કોઈની વાતમાં ના આવતા. મંથન કરશો તો 100% વાસ્તવિકતા સમજાઈ જશે. જય કિસાન.
તો જે રીતે તમે જોયું કે કરશન બાપુ ભાદરકાએ પોતાના પ્રહારોમાં એવું કહ્યું છે કે પોતાના ચહેરા ચમકાવવા આમ આદમી પાર્ટી પોતાના ખેડૂતોને જે છે તે માર ખવડાવે છે અને જેલમાં મોકલે છે, ત્યારે તેમણે હવે ખેડૂતોની વિનંતી કરી છે કે આ પ્રકારે આંતરિક આતંકવાદને ઓળખીએ અને ભગાડીએ. ત્યારે હવે આ મામલે તમારું શું કહેવું છે તે કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો. આ પ્રકારના વિડીયો માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.